મારું નામ રાકેશ છે અને આજે હું તમને મારી સાથે બનેલી સાચી ઘટના કહેવા જઈ રહ્યો છું. હું એક 25 વર્ષનો છોકરો છું અને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છું. અને અમે 3 ભાઈઓ છીએ અને એમાં બધાની મોટા ભાઈ છે તે ગાંધીનગરમાં રહીને નોકરી કરે છે અને તેના 2 વર્ષ પહેલાં જ મેરેજ થઈ ગયા હતા. અને તેની પત્ની એટલે કે મારા ભાભી એક મોડેલ છે, એટલે તમે સમજી શકો છો કે તેના દેખાવ કેવો અને કેટલા સુંદર હશે. ને તેના મેરેજ થયા ત્યારે થોડા ટાઈમ તો ભાઈ અને ભાભી અહીંયા અમારી સાથે જ રહેતા હતા, પણ પછી ભાઈને ગાંધીનગર નોકરી મળી ગઈ એટલે તેને ત્યાં જ રહેવા જવું પડ્યું. અને મારા ભાઈની કંપનીના કામ માટે હંમેશા આઉટ ઓફ સ્ટેટ જવાનું થતું હતું. તેને કારણે ભાભીને આટલા મોટા ગાંધીનગરમાં કેટલા દિવસ ભાઈના હોય ત્યારે એકલા રહેવું પડતું હતું. અને એટલે મારા મમ્મી પણ કેટલી વાર જ્યારે પણ ફોન આવે ત્યારે ભાઈને ગુસ્સો કરીને સંભળાવતા હતા, પણ ભાઈ પણ શું કરી શકે, તેની પણ એક મજબૂરી હતી. એટલે અમે બધા ઘરના લોકોએ મળીને એક પ્લાન બનાવ્યો કે ભાભીને પણ ભણેલા ગણેલા છે તો તે પણ સારી એવી નોકરી કરી શકશે. એટલે પછી ભાભીએ પણ ત્યાં ગાંધીનગરમાં એક સારી એવી જોબ મેળવી લીધી. અને ભાઈ ભાભીને કોઈ નાનું બાળક પણ નહોતું હતું. મારા મમ્મીને મને હંમેશા ત્યાં રોકાવા માટે મોકલી દેતા હતા. અને એટલે ભાભી અને મારી વચ્ચે એક સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. પણ એક દિવસ મારી સાથે 2 એવી ઘટના બની કે તમે પણ જાણીને નવાઈ લાગશે. એમાં થયું એવું કે હું ગાંધીનગર ભાભીના ઘરે રોકાઈ ગયો હતો. અને એક દિવસ સાંજે ભાભી જમીને તેના રૂમમાં સૂવા માટે જતી રહી હતી અને હું મારા રૂમમાં જતો રહ્યો હતો. અને પછી બીજી દિવસે સવારે ભાભી મને ઉઠાડવા આવ્યા અને ત્યારે મેં જોયું કે ભાભી મારી પાસે ઝૂકીને મને ઉઠાવી રહ્યા હતા. એટલે ભાભી મારી સામે જોઈને હસીને બોલ્યા કે રાકેશ, રાતે સપનામાં એવું તે શું જોયું ગયું કે તારે સવારમાં આ હાલત થઈ ગઈ? એટલે હું થોડા ગભરાઈને ગયો અને જલ્દીથી બાજુમાં પલટેલી ચાદરને મારી ઉપર રાખી દીધી. પછી ભાભીએ કહ્યું કે હવે જલ્દીથી ઉઠી જાઓ અને રેડી થઈ જાઓ, ત્યાં હું તારા માટે ચા નાસ્તો બનાવીને લાવું છું. આટલું કહીને ભાભી તો ત્યાંથી જતી રહી, પણ હું શરમાઈને અરખાઈ રહ્યો હતો. અને આ વાત કહેવા માટે મેં મારા કાકાના છોકરા પિયુષને ફોન કર્યો. અને હા, હું અને પિયુષ ઉંમરમાં બંને એક સરખા જ રહી છીએ અને બંને સરકારી નોકરી તૈયારી કરી રહ્યા છીએ. એટલે મારી વાત સાંભળીને પિયુષ હસવા લાગ્યો અને કહ્યું કે જો ભાઈ, આમ એવું પણ હોઈ શકે કે તારા ભાભી તને પ્રેમ કરવા માંગતા હોય. એટલે મેં કહ્યું કે પ્લીઝ યાર પિયુષ, મજાક ના કર અત્યારમાં તું. એટલે તે બોલ્યો કે ભાઈ, હું મજાક નથી કરતો, તે તો કહું કે તારા ભાભી તને સવારમાં તે હાલતમાં જોઈ ગયા તો પછી તું પણ ભાભીને જઈને કહી દે કે ભાભી તમે પણ મને બતાવો. પછી મેં તેના પર ગુસ્સો કરીને ફોન મૂકી દીધો. પણ હવે મારા માઇન્ડમાં પણ ભાભીને જોવાની ઈચ્છા થઈ ગઈ હતી, પણ શું કરવું, એને કઈ રીતે કરવું તે વિચારી રહ્યો હતો. અને ત્યારે ભાભી મારા માટે ચા લઈને આવ્યા અને હસીને મને ચા આપી અને કહ્યું કે રાકેશ, દરવાજા તરફ થોડું ધ્યાન રાખજે, હમણાં થોડી વારમાં દૂધવાળો આવતો હશે અને હવે એટલે તેની પાસેથી દૂધ લઈ લેજે. પછી હું વિચારી રહ્યો હતો કે એવું તે શું કરું કે ભાભીને કઈ રીતે કહું, તેવા બધા વિચારો કરી રહ્યો હતો. ત્યારે ભાભી બોલી કે અરે, તું કયા વિચારોમાં ખોવાઈ ગયો છે? તું સાંભળે છે કે હું શું કહી રહી છું? એટલે મેં કહ્યું, હા હા ભાભી, હું સાંભળું છું. પછી તેણે મને કહ્યું કે
ચાલ હવે તું ચા નાસ્તો કરી લે, ત્યાં હું ફ્રેશ થઈને આવું છું. આટલું કહીને ભાભી ત્યારથી જતા રહ્યા. અને ત્યારે જ મારા મનમાં વિચાર આવતો કે આનાથી સારો મોકો મને ક્યારે નહીં મળી શકે. એટલે હું તરત મારા રૂમમાંથી બહાર આવ્યા અને ભાભીને કહ્યું કઈ રીતે જોવું તેની સેટિંગ કરવા લાગ્યો, પણ કોઈ જાતનું સેટિંગ નહોતું થઈ રહ્યું. અને પહેલું કહેવાય છે કે જ્યાં પ્રેમ ત્યાં મિંજલ. પછી એક સ્ટોલ લીધું અને તેને દરવાજા પાસે રાખ્યું અને તેની ઉપરથી જોવા લાગ્યો. અને ત્યારે જ મેઇન ડોરની બેલ વાગી અને મારું મૂડ ખરાબ થઈ ગયું. અને ત્યારે મને યાદ આવ્યું કે કદાચ દૂધવાળો આવ્યો હશે. પછી જલ્દીથી મેં ટેબલને તેની જગ્યાએ પાછું રાખીને જલ્દીથી દૂધ લેવા માટે દરવાજો ખોલ્યો. અને ત્યાં તો જોયું કે સામે તો મારા મોટા ભાઈ હતા. અને તે બોલ્યા કે કેમ રાકેશ, શું હાલચાલ છે? એટલે મેં કહ્યું કે ઠીક છે ભાઈ, પણ તે મને જ ખબર હતી કે ભાઈના આવવાથી મારું મૂડ કેટલું ખરાબ થઈ ગયું હતું. પછી થોડી વાર મેં અને મારા ભાઈને વાતો કરી. ત્યાં ભાભી પણ તૈયાર થઈને બહાર આવી ગયા. અને તે સમયે ભાભી મને મારી પત્ની વધારે અને ભાઈની પત્ની ઓછી લાગી રહી હતી. અને તેને પ્રેમ કરવા માટે હું મોકાની રાહ જોઈ રહ્યો હતો. અને પછી હું તેને વિચારોમાં ફ્રેશ થવા માટે જતો રહ્યો. પછી જલ્દીથી હું તૈયાર થઈને બહાર આવી ગયો. દરવાજો ખોલતાની સાથે જ ભાભી મારી સામે ઊભી હતી અને બોલી કે મને પહેલાં કીધું હોત તો હું મારા કપડાં અંદરથી લઈ લેત. પછી હું ત્યારે મારી નજર ઝુકાવીને ત્યારથી જતો રહ્યો. હું મારા સામના પેક કરી લીધો અને ઘરે જવા માટે નીકળી રહ્યો હતો. ત્યારે ભાઈએ મને ખૂબ જ રોકવાની કોશિશ કરી, પણ મારી રોકાવાની ઈચ્છા જ ન હતી. એવું લાગ્યું કે મારી પાસેથી મારું બધું જ કોઈ લઈ ગયું હતું અને હું કંઈ પણ ન કરી શક્યો. એટલે હું ઘરે આવી ગયો અને હું અને મારા કાકાના છોકરા પિયુષભાઈ ઓછા અને દોસ્ત વધારે હતા. અમે બંને એકબીજાને બધી જ વાતો શેર કરતા હતા. ત્યારે મેં ભાભીને વાળી વાત પિયુષને કરી તો તેણે મને કહ્યું કે તારી સાથે ખોટું થયું છે. પછી વચ્ચે ક્યારેક ભાભી સાથે ફોન પણ મારી વાતો થઈ રહી હતી. પણ મારી ઉપર તો પહેલાંની ઘટના બની પછી એક અજીબ જન્નું સવાર થઈ ગયું હતું. જ્યારથી મેં ભાભીને જોયા હતા ત્યારે મને ખબર નહોતી કે આ મને શું થયું છે. અને તે ત્યારે મારા એક માસી મારા ઘરે રોકાવા માટે આવ્યા હતા અને તે મને તેમાં પણ ભાભી જ દેખાઈ રહ્યા હતા. અને પછી મેં નક્કી કર્યું કે જ્યાં સુધી માસી અહીંયા છે ત્યાં સુધી હું તેને પણ જોઈને કામ ચલાવી લઈશ. પછી એક દિવસ માસી તેના રૂમમાં તૈયાર થઈ રહ્યા હતા તો હું છુપાઈને તેને જોઈ રહ્યો હતો. પછી એક દિવસ પાછું રાતે મારાથી ન થવાનું થઈ ગયું. હું નીંદરમાં હતો અને મને બાથરૂમમાંથી પાણીનો અવાજ આવે એટલે મને થયું કે માસી હશે એટલે હું જાઉં માટે ગયો. પણ ત્યાં જઈને જોયું કે અરે આ શું, આ તો માસીની જગ્યાએ મમ્મી છે. પછી મને મારી પોતાની ઉપર ખૂબ ગુસ્સો આવીને રહ્યો હતો. હું ત્યાંથી જતો રહેવાનો હતો. ત્યાં તો જ બાથરૂમમાં દરવાજો ખુલ્યો અને મેં માસીને અંદર જતા જોયા. એટલે પછી હું પણ ત્યાં જ રોકાઈ ગયો અને માસી અંદર આવતાની સાથે જ મમ્મી બોલ્યા કે રાકેશ સૂઈ ગયો છે ને. એટલે માસી બોલ્યા કે હા મને ખબર છે રાકેશ સૂઈ ગયો હતો. અને કસ્મતી મને તે સમય પર ભાભીની યાદ આવી ગઈ. પણ હું શું કરું? પછી તે સમયે મારું મન માસી માટે પણ બદલાઈ ગયું હતું અને શું કરવું તે વિચારીને બધી વાત પિયુષને કરી. એટલે પિયુષે કહ્યું કે શું વાત કરે છે તારા માસી? પણ પછી મારા
મારું કોઈ પણ કામમાં મન નહોતું લાગતું. બીજે દિવસે સવારે 10 વાગ્યા મારા ઘરની ડોલબેલ વાગી એટલે મેં દરવાજો ખોલ્યો તો સામે પિયુષ હતો. એટલે મનમાં હું વિચારવા લાગ્યો કે આને પણ મારી વાત સાંભળીને આખી રાત નીંદર નથી આવી. એટલે સવારમાં મારી પાસે આવી ગયો અને હું કંઈ પણ બોલ્યો તે પહેલાં મમ્મી રસોડામાંથી બહાર આવીને બોલી કે અરે પિયુષ તું એટલે પિયુષ. તેની સામે જોઈને કહ્યું કે બસ મારા વહાલા આંટીને જોવા અને મળવા માટે આવી ગયો. આટલું કહીને તે મમ્મી પાસે ગયો અને તેને ગળે લગાવીને નમસ્તે કર્યા. એટલે મમ્મી બોલ્યા કે અરે શું કરે છે? એટલે પછી પિયુષ બોલ્યો કે આંટી શું બનાવી રહ્યા છો? આટલો પરસેવા વહી ગયો. એટલે મમ્મી બોલ્યા કે પિયુષ તું તો જેમ જેમ મોટો થઈ ગયો છે તેમ તેમ ચાલાક અને વાયડો થઈ રહ્યો છે. ચાલ હવે બોલ તારે શું જમવું છે? એટલે પિયુષ બોલ્યો કે કાકી જે તમે બનાવશો તે ચલાવી લઈશ. પછી હું પિયુષને જલ્દીથી મારા રૂમમાં લઈ ગયો અને કહ્યું કે તને આટલી બધી શું ઉતાવળ છે? તો તે બોલ્યો અરે ભાઈ પ્રેમ અને જમવાનું ક્યારે પણ મોડું ન કરાય, બાકી પસ્તાવાનો વારો આવે. મિત્રો આપણી સ્ટોરી થોડી વધારે ચાલે એટલે જલ્દીથી આગળની વાત તમને આપણી ચેનલ પર બીજા ભાગમાં સંભળાવવામાં આવશે. તો જલ્દીથી કોમેન્ટમાં ભાગ 2 લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઈક કરી દેજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયામાં. ત્યાં સુધી આવજો. વિડીયોને પૂરો જોવા બદલે આપ સૌનો મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ.